ઈડરના કેશરપુરા ખાતે IAS સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો। શાળા પ્રવેશ ઉત્સવના ત્રીજા દિવસે સાબરકાંઠા જિલ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વાસ્મો ગાંધીનગર શ્રીમતી સ્તુતિ ચારણ IASની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઈડર તાલુકાના કેશરપુરા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં શ્રીમતી સ્તુતિ ચારણ IASએ જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે। રાજ્ય સરકાર દ્વારા શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। બાળકની શિક્ષણ યાત્રાની શરૂઆતની સરકાર દ્વારા ધામધૂમથી ઉજવાઈ રહી છે। શ્રીમતી સ્તુતિ ચારણ IASને કેશરપુરા ખાતે બાળકોને શિક્ષણ કીટ આપી આંગણવાડીમાં 12, બાલવાટિકામાં 39 અને ધોરણ 1માં 3 બાળકોને પ્રવેશ અપાયો હતો। આ સાથે અરોડા ખાતે પણ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો। આ કાર્યક્રમમાં શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના ઉપયોગો તેમજ સામાજિક ઉત્થાન જેવા વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા। શાળા પ્રવેશ ઉત્સવ બાદ શ્રીમતી સ્તુતિ ચારણ IASને SMCના સભ્યો સાથે બેઠક કરી હતી તેમજ સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। શ્રીમતી સ્તુતિ ચારણ IASએ શાળાના વિદ્યાર્થી દ્વારા ચાલતા ગ્રીન હાઉસ, હાઇડ્રોપોનિક ખેતી, લાઇબ્રેરી વગેરે મોડેલની મુલાકાત લીધી હતી। કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય, યુનિટ મેનેજર વાસ્મો, VC રંજન, શિક્ષકગણ, ટ્રસ્ટીગણ, ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર।